ફાયો કર્યો। નગરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રએ દબાણ દૂર કર્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા હતા। 2 બુલડોઝર અને 6 ટ્રેક્ટરો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। અગાઉ દુકાનદારોને નોટિસ આપવા છતાં દુકાનો ખાલી નહોતી કરી। દુકાનદારોએ નોટિસને ન ગણકારતા આખરે બુલડોઝર ફેરવી દેવાયું। તો દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। 100 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। એમજીવીસીએલ પોલીસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। દબાણ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। તો સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા। લગભગ 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। स्मार्ट सिटी रोड अपग्रेडेशन प्रोजेक्ट अंतर्गत रस्ता पैकीना जे कोई पण दबाण हता अने जे लास्ट ड्राइव में बाकी रही गયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે। અમારે નોટિસ આપી નહીં અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ તો જઈએ કઈ 3 વાર માપવા આવ્યા તો એમાં એમ કીધું કે તમારો ઘરો ના જાય એટલે અમે કશે વ્યવસ્થા ના કરી અને હમણાં અમારે કશું સરકારનું અમારે કશું મળ્યું નહીં। આની સુધી બીજી વાર અમારા તોડ્યા। અમે કેવી રીતના કઈ જઈએ? નાના નાના અમારા બચ્ચા અમે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે અમારે રોટલો મળે। તો ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમાર સિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે। દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી થતી। માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે। કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે। તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી। તદુપરાંત યાર્ડમાં સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે। તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે। આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી, ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા છે, એમાંથી માત્ર 30% કેમેરા અત્યારે ચાલુ છે અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી, કોઈ ડીવીઆર સેટ નથી। ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી। ક્યારે કેમેરા બંધ થાય છે, ક્યારે સોર અંદર ઘૂસી જશે, ક્યારે કેમેરા કોઈ દારૂની મહેફિલ વાળા અડાવડા કરી નાખે છે। આ બધું